નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? આશા રાખું છું કે તમે, તમારો પરિવાર, તમારું મિત્ર વર્તુળ બધા મજામાં હશો, કુશળ હશો. ટીમ થિંકર રિવ્યુઝ તરફથી અન્ય એક બુક રિવ્યૂ પોડકાસ્ટમાં તમારા સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અમે માનીએ છીએ કે જો તમારી પાસે કહેવા માટે કોઈ સારી અને રોમાંચક વાર્તા હોય તો તેની લંબાઈથી બહુ ફેર પડતો નથી. વાસ્તવમાં ટૂંકી વાર્તાઓ તમને ટૂંકા ગાળામાં કંઈક વાંચવાની તક આપે છે. જો તમે કોઈ ટૂંકા ગાળાની મુસાફરી કરતા હોય અથવા તો કાફેમાં કોઈની રાહ જોતા હોય કે અન્ય આવી કોઈ પરિસ્થિતિમાં હોય તો તમને જે તે વખતે મળતો થોડો ફાજલ સમય હોય તે માણવાનું આવી નાની વાર્તાઓ શક્ય બનાવે છે. આ જ તર્કને અનુસરીને મેં અત્યાર સુધીમાં આવી ઘણી ટૂંકી વાર્તાઓ માટે અમારા મંતવ્યો અને સમીક્ષાઓ રજૂ કર્યા છે. હું તેમાંથી થોડા ઘણાની લિંક્સ નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ જેથી તમે પણ તેને માણી શકો. ચાલો આજે આ યાદીમાં ઉમેરો કરીએ. લેખક અરુણ કે નાયર દ્વારા લખાયેલ વાર્તા વોટ વેન્ટ રોંગ મિસ્ટર કુલ ડિટેક્ટિવ, જે એક ટૂંકી અંગ્રેજી વાર્તા છે. મિત્રો, અમે આ પહેલાં જ લેખકનું મર્ડરસ ગ્રીડ નામનું પુસ્તક વાંચ્યું છે, તેથી અમને એ વસ્તુની તો બાહેંધરી હતી જ કે આ પુસ્તક પણ એક સારું થ્રિલર જ હશે. મિત્રો, કોઈ પણ પુસ્તકને કે કોઈ પણ રચનાને તેના મુખપૃષ્ઠથી જજ ન કરવી જોઈએ. અમે સ્પષ્ટપણે માનીએ છીએ, પરંતુ જ્યાં સુધી તમે અહીં આપણે પુસ્તકની વાત કરીએ છીએ એટલે પુસ્તકનો જ સંદર્ભ લઈએ કે પુસ્તકને તમારા હાથમાં નહીં લો ત્યાં સુધી તમે એને વાંચશો નહીં, અને કોઈ પણ પુસ્તક જ્યાં સુધી તમને આકર્ષે નહીં અથવા તો તેમના વિશે તમને કોઈનું સજેશન કે રેફરન્સ ન મળે ત્યાં સુધી તમે તે પુસ્તક તમારા હાથમાં લેવાના નથી. તો એ દ્રષ્ટિએ પુસ્તકનું મુખપૃષ્ઠ એ પુસ્તકનું એક બહુ મહત્વનું અંગ બની રહે છે, જે પુસ્તકના વેચાણ અથવા તો વાંચનના નિર્ણયોમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. આ પુસ્તકનું કવર પેજ થોડું સારું છે તેમ કહી શકો, પણ તે ઘણું વધારે સારું બની શક્યું હોત. હવે વાત એવી છે કે લેખકે પોતે જ આ પુસ્તકનું કવર પેજ ડિઝાઇન કર્યું છે. આ પુસ્તકનો કેનવાસ પણ નાનો છે અને એના કારણે લેખક પાસે કદાચ કોઈ પ્રોફેશનલ વ્યક્તિની નિમણૂક કરવા માટેના રિસોર્સિસ પણ નહીં હોય અને કદાચ એટલો સમય પણ નહીં હોય, તો તેને જાતે ડિઝાઇન કરી લીધું છે. તમે આમ જોવા જાઓ તો વાચકને એ વસ્તુથી બહુ ફરક નથી પડતો. તેના માટે પુસ્તકનું કવર પેજ કે મુખપૃષ્ઠ સારું હોવું તે એક પુસ્તકની ઈચ્છવાલાયક પ્રોપર્ટી બની રહે છે. તો મારી દૃષ્ટિએ આ પુસ્તકનું કવર પેજ ઘણું વધારે સારું બની શક્યું હોત જો કે તે પુસ્તકમાં લખાયેલી વાર્તા અને ખાસ કરીને તેના સસ્પેન્સ એલિમેન્ટને રજૂ કરવાનો યથાસંભવ પ્રયત્ન કરે જ છે. ચાલો આ પુસ્તકમાં લખાયેલી વાર્તાનું એક વિહંગાવલોકન કરીએ. મિત્રો, ચેન્નાઈની ક્રાઇમ બ્રાન્ચમાં ઇન્સ્પેક્ટર નરેન કામ કરે છે, જે આપણા બધા જેવા જ માણસ છે. હવે તમને એમ થશે કે આપણા બધા જેવા માણસ છે એવું શું કામ કહેવાની જરૂર પડી? તે એટલા માટે કે હવે જે હું વસ્તુ તમને કહીશ તે આ વાતને યોગ્ય ઠેરવશે. તાજેતરમાં તેઓ દ્વારા સોલ્વ કરવામાં આવેલા એક કેસ વિશે જ્યારે તે પ્રેસની સાથે બ્રીફિંગ કરતા હોય છે ત્યારે તે બેભાન થઈ જાય છે. કારણ હોય છે કામનું દબાણ, કામના અમર્યાદિત કલાકો અને પોતાની કાળજી લેવા માટેનો સમય ન હોવો. આ બધી વસ્તુ તેનું પરિણામ બતાવે છે. તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે અને તેમને સંપૂર્ણ રીતે આરામ કરવાનું કહેવામાં આવે છે. હવે કોઈ પણ સાચા પોલીસ અધિકારી માટે આરામ કરવાની વાત છે ને એ ઓલમોસ્ટ અકલ્પનીય છે. જ્યારે તેઓ હોશમાં આવ્યા ત્યારે તેમને જાણ કરવામાં આવે છે કે એક મહિલા લાંબા સમયથી તેને મળવા માટે રાહ જોઈ રહી છે અને ડૉક્ટર અને તેમના અન્ય સાથીઓની સલાહ હોવા છતાં તેમની પાસે તે મહિલા સાથે વાત કરવા સિવાય કોઈ વિકલ્પ બચતો નથી. વાત કરતાં તેને ખબર પડે છે કે તે એક ગરીબ મહિલા છે જેના પુત્ર કન્નનને હત્યા માટે દોષિત ઠેરવવામાં આવ્યો છે. તેનું માનવું એવું છે કે તેનો પુત્ર નિર્દોષ છે. કેસના તપાસ કરતા ઇન્સ્પેક્ટર ચાર્લીએ ફટાફટ કેસમાં ઇન્વેસ્ટિગેશન કરી અને કેસ સોલ્વ કરી દીધો, બંધ કરી દીધો અને મીડિયા દ્વારા તેની પ્રશંસા કરવામાં આવી રહી છે. કન્નન સામે સંજોગોવશાત પુરાવાઓ એટલા બધા છે કે વકીલ તેનો અપરાધ સાબિત કરી શકે તેમ છે અને ન્યાયાધીશ કે જેમની કોર્ટમાં આ કેસ રજૂ કરવામાં આવ્યો છે તે આ બધા ફાસ્ટ ટ્રેક કેસ ચલાવવા માટે પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. હવે આ મહિલા માટે એક જ તક છે કે તે એવા પુરાવો શોધી શકે કે જે તેના પુત્રને નિર્દોષ સાબિત કરી શકે અને તેણીને એમ કહેવામાં આવ્યું છે કે ઇન્સ્પેક્ટર નરેન એક જ એવી વ્યક્તિ છે કે તે આ કામ કરી શકે તેમ છે. પરંતુ શું નરેન આ કેસ સ્વીકારશે?
શું કન્નન ખરેખર નિર્દોષ છે? હત્યાનો ભોગ બનેલા ફિલિપ્સ સાથે તેનો શું સંબંધ છે? શું આ કેસના તપાસ અધિકારી ચાર્લી અન્ય કોઈ ઇન્સ્પેક્ટરની દખલને પોતાના કામમાં ઘૂસણખોરી ગણશે? શું પોલીસ કમિશનર તેની મંજૂરી આપશે? આ બધા પ્રશ્નોના જવાબ માટે તમારે પુસ્તક વાંચવું પડશે. મિત્રો, આ પુસ્તકમાં લખાયેલ વાર્તા લગભગ 5000 શબ્દોની છે અને 25 પૃષ્ઠોમાં ફેલાયેલી છે અને તેને તમે કિન્ડલ ઉપકરણ અથવા તો કિન્ડલ એપ્લિકેશન ઉપર વાંચી શકો છો. તે રીતે ઈ બુક તરીકેના ફોર્મેટમાં ઉપલબ્ધ છે. અમે જે તે સમયે તેને અમેઝોન ઇન્ડિયામાંથી મફતમાં ખરીદ્યું હતું, એટલે એ રીતે જોઈએ તો પૈસાની તો અમને આ ચોક્કસપણે પૂરી વેલ્યુ આપે છે. પરંતુ ચાલો આપણે પુસ્તકના વિવિધ પાસાઓની ચર્ચા કરીએ કે જેથી તમે નક્કી કરી શકો કે તેને વાંચવા માટે તમે જે સમય આપો છો તેનું પણ તે સારું મૂલ્ય આપે છે કે કેમ. મિત્રો, આ વાર્તા તો સમગ્ર રીતે આકર્ષક છે અને તમામ ઘટનાઓ ચેન્નાઈના અવડા વિસ્તારમાં બની છે. હવે આ વિસ્તારનું નામ બોલવામાં મારાથી ઉચ્ચારણમાં ભૂલ થતી હોય તેવું બની શકે, જેનો મારો કોઈ ઈરાદો નથી. અરુણને પોતાની વાર્તાઓ આ વિસ્તારમાં ગોઠવવાનું પસંદ છે. તે આ શહેર પ્રત્યેનો તેનો પ્રેમ બતાવે છે. આ વાર્તાની એક વિશેષતા એ છે કે તેમાં પોલીસ અધિકારીઓને પણ સામાન્ય માનવીઓની જેમ જ રજૂ કરવામાં આવ્યા છે. હા, ભલે આપણે તેની પાસેથી અપેક્ષાઓ રાખીએ, પરંતુ તે કોઈ મહામાનવ તો છે નહીં. તેના જીવનમાં પણ આપણી જેમ જ ઉતાર ચઢાવ આવે છે. તેઓ બીમાર પણ પડી શકે છે અને તેઓને પણ સ્વાસ્થ્ય ઉપરાંત અન્ય સમસ્યાઓ કે જેનો આપણે સામનો કરીએ છીએ તેનો તેમને પણ કરવો પડે છે. પુસ્તકના પાત્રો ધીરે ધીરે વિકસે છે અને અંતમાં લેખક તમને જે બનાવવા માંગતા હોય છે તે બની જાય છે. ટૂંકી વાર્તામાં આમ જોઈએ ને તો કોઈ વધારાના મુદ્દાઓ હોય જ ન શકે, ખાસ કરીને જ્યારે તે થ્રિલર તરીકે લખાયેલી હોય. એવા કોઈ દ્રશ્ય ન હોઈ શકે કે જેને કાપી શકાય. બધી વસ્તુઓ ટાઈટ અને કટ ટુ કટ જ રાખવી પડે. સાથોસાથ નિષ્કર્ષ પર પહોંચવા માટે જરૂરી ઘટનાઓ પણ હોવી જોઈએ અને તે એકબીજા સાથે યોગ્ય રીતે જોડાતી પણ હોવી જોઈએ. હવે આ બધી વસ્તુઓમાં લેખક સફળતાપૂર્વક પાર ઉતરે છે તેવું મને લાગ્યું. આ પ્રકારની વાર્તાઓમાં વ્યંગ્યાત્મક રમૂજ ખૂબ જ જરૂરી છે અને તે આ પુસ્તકમાં મળી. ચલો હું તમને આ પુસ્તકમાં આ પ્રકારની એક રમૂજ, એક વ્યંગ્યનું ઉદાહરણ આપું. યુ શુડ ગેટ મેરીડ, ધ ડોક્ટર એક્સપ્રેસ્ડ એઝ હી રીડ થ્રુ ધ રિપોર્ટ. Is merit the medicine for low BP? Naren exclaimed as he adjusted himself on the bed. No, that will increase your BP. Low BP would tend to get normal, the doctor smiled. અને હા, જો તમને સારી રીતે લખાયેલા વન લાઇનર્સ વાંચવા ગમતા હોય કે જે સાહિત્યિક વિશેષતાઓથી ભરેલા હોય તો તમને આ લાઇન પણ વાંચવી ગમશે, જે કહે છે કે He was 6 feet tall and the hospital bed did not allow him to stretch his leg. અને સાથોસાથ એવી લાઇન્સ પણ છે, Sometimes human eyes miss the most important clue that is right in front of them. મિત્રો, લેખક અરુણ પોતે એક ઉત્સુક વાચક છે અને ખાસ કરીને ફિલ્મોનો પ્રેમી છે અને એના કારણે તે ધીરે ધીરે વાર્તા કહેવાની પોતાની કળામાં નિપુણતા મેળવી રહ્યા છે. ખાસ કરીને જ્યારે તે પોલીસ પ્રોસિજરલ અથવા તો ક્રાઇમ થ્રિલર શ્રેણીમાં વાર્તા લખે છે ત્યારે. આ પુસ્તકના નાયકની જે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા છે તેના વિશે લેખક કંઈ બહુ વધારે લખતા નથી. જોકે લેખકને આપણે એક બેનિફિટ ઓફ ડાઉટ એવો પણ આપી શકીએ કે ભવિષ્યમાં તે આને આધારિત એકાદ પુસ્તક લખવા માગતા હોય જે વાર્તા આ વાર્તા સાથે જોડાઈ જાય અને તે માટે થઈને તેને અહીં આ વસ્તુને અધ્યાહાર બનાવવાનું મૂક્યું હોય. જોકે જ્યારે એક સામાન્ય વાચક આ વાર્તા વાંચતો હોય ત્યારે આ વસ્તુ અપૂર્ણ છે તે રીતે તેના વાંચનના અનુભવને અસર કરતો હોય તેવી રીતે આ વાર્તા રજૂ નથી થઈ. વાચકને આ વાર્તા સંપૂર્ણ જ લાગશે. સંક્ષેપમાં કહું તો તમે ઝડપી વાંચન માટેની કોઈ ટૂંકી વાર્તા શોધી રહ્યા હોય અને ક્રાઇમ થ્રિલર્સ વાંચવાનું તમને પસંદ હોય તો આ ટૂંકી ઈ બુક વાંચવાનું તમને ચોક્કસપણે ગમશે અને તેને વાંચવા માટે થઈને તમારે અડધી કલાકથી વધારે સમયની કદાચ જરૂર નહીં પડે. તો શું વિચારો છો મિત્રો? શું તમે આ પ્રકારના પુસ્તકો વાંચવાના પસંદ કરો છો? શું આ પુસ્તક તમને વાંચવું ગમશે? શું આ પુસ્તક તમે ઓલરેડી વાંચેલું છે? શું માનો છો તમે આ રિવ્યૂ વિશે? કેવો લાગ્યો આ રિવ્યૂ તમને? બીજી કઈ બુક છે કે જે તમે સજેસ્ટ કરો છો કે અમે તેના વિશે ચર્ચા કરીએ?
અને આ ચર્ચામાં બીજા કયા પોઈન્ટ્સ અમે આવરી લઈએ તો તમને વધારે ગમશે. તમારા સજેશન્સ, તમારું ઇનપુટ અમારા માટે બહુ મહત્ત્વનું છે. તો ફરી મળીશું અન્ય પોડકાસ્ટ સાથે. ત્યાં સુધી તમને બધાને નમસ્કાર. તમારા પરિવારનો, તમારા લાગતા વળગતાનો ખ્યાલ રાખજો. અને જો તમે આ પ્રકારના બુક રિવ્યૂ અમે રિલીઝ કરીએ ત્યારે તમને નોટિફિકેશન મળતું રહે તેવું ઈચ્છતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ રિવ્યૂ જો તમને ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને તમારા મિત્રો, તમારા લાગતા વળગતાઓ, સગા સંબંધીઓ જેને પણ તમને એમ લાગે કે આ પ્રકારની બુક, આ પ્રકારના રિવ્યૂ સાંભળવા ગમશે તેની સાથે જરૂરથી શેર કરજો.